બેકગ્રાઉન્ડ શું છે? અગાઉ પણ તેનો પતિ હતો તે પણ ગરફોડ ચોરી અને ઘણા બધા ગુનામાં સંડોવાયેલો હતો, તેનું કસ્ટોડિયલ ડેથ થયું, વિગત શું? જે ચોરી અને ચેન સ્નેચિંગનો મુદ્દામાલ રાખનાર આશાબેન ઠક્કર છે, અગાઉ પણ ઘણા ગુનાઓમાં પકડાઈ ગયેલી છે. એમના પતિ, જેનું નામ રાજુભાઈ ઠક્કર હતું, તે થોડાક વર્ષો પહેલા કસ્ટોડિયલ ડેથમાં તેમનું મૃત્યુ થયેલું હતું. તે પણ અલગ અલગ પ્રકારના ગુનાઓમાં પકડાઈ ગયેલા હતા. વધુમાં ચોરીનો મુદ્દામાલ રાખનાર આશાબેન ઠક્કર અલગ પ્રકારનો એક મોબાઈલ આ આરોપીઓને આપી રાખવામાં આવેલો હતો અને એ જ નંબરથી આશાબેનનો સંપર્ક કરવો એવી આ લોકોની અમો રહેલી હતી. જે મુખ્ય આરોપી પંકજ શંકરલાલ છે, તે નાના ચિલોડાની આજુબાજુ ક્યાંક ભાડેથી રહે છે. એનો જે સહ આરોપી છે એ એના મૂળ વતન રાજસ્થાનની બાજુના ગામમાં રહે છે. જ્યારે પણ આ લોકો ચેન સ્નેચિંગ કે કોઈ ગળફોડ કરવાના પ્લાન બનાવે ત્યારે સહ આરોપી રાજસ્થાનથી અહીંયા પંકજ શંકરલાલના ઘરે આવી જાય. પંકજ શંકરલાલ જે મુખ્ય આરોપી છે તે એનું પોતાનું પલ્સર બાઇક વાપરતો. ડ્રાઇવિંગ સીટ ઉપર પંકજ શંકરલાલ બેસે અને પાછળની સીટ ઉપર લક્ષ્મણસિંહ ચૌહાણ બેસતો. ખાસ કરી સવારના સમયે ઓછી ભીડભાડ હોય એવા વખતે મંદિર કે અન્ય કોઈ જગ્યાએથી ચાલતા આવતા મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતા. સર, કેટલા સમયથી આ લોકો એક્ટિવ છે અને રાજસ્થાનથી જ આવતા હતા અને આશાબેન સાથેનો સંપર્ક કેવી રીતના થયો? છેલ્લા 2 વર્ષથી આ બંને જણા નાની મોટી ચોરી અને ચેન સ્નેચિંગના ગુનાઓ કરવાની ટેવ ધરાવતા હતા. શરૂઆતમાં આશાબેનનો એકવાર અચાનક જ સંપર્ક થયેલો. ત્યારબાદ જે મુદ્દામાલ છે એ આશાબેન ઠક્કર રાખી એમને ચોક્કસ પ્રકારની રકમ હેન્ડઓવર કરતા આ રીતે કાયમી સંપર્ક એમનો સ્થાપિત થયેલો હતો. પ્રાથમિક પૂછપરછમાં નાના ચિલોડા ખાતે રહેતા આશાબેન ઠક્કર નામના આરોપીને મુદ્દામાલ જે ચોરીનો છે તે એમને આપી એમની જોડેથી રોકડ રૂપિયા લઈ લે એવી પ્રાથમિક વિગત બહાર આવેલી છે. પંકજ શંકરલાલ નામનો જે આરોપી છે તે ગુજરાતમાં 10 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે, જેમાં ગરફોડ ચોરી, દુકાન ચોરી, ચેન સ્નેચિંગ વગેરે પ્રકારના ગુનાઓ છે. જે બીજા નંબરનો આરોપી છે લક્ષ્મણસિંહ ચૌહાણ, તે 2 ગુનાઓમાં આની પહેલા પણ પકડાઈ ચૂકેલો છે. મુદ્દામાલ રાખનાર આશાબેન ઠક્કર આની પહેલા ગુજરાતમાં અલગ અલગ 8 જગ્યાએ આ જ પ્રકારનો ચોરીનો મુદ્દામાલ રાખવા અને ચોરીના કેસમાં 8 વખત અલગ અલગ જગ્યાએ પકડાઈ ગયેલા છે. અત્યારના ગુનાના કામે આશાબેન ઠક્કર હજુ પકડવાના બાકી છે. સાથે સાથે અમદાવાદ શહેરની અન્ય 6 પોલીસ સ્ટેશનની ચેન સ્નેચિંગ પણ આ બંને આરોપીઓએ કબૂલાત કરેલી છે, જેમાં નવરંગપુરા, સાબરમતી, રાણીપ, મણિનગર, ખોખરા અને શાહીબાગની ચેન સ્નેચિંગનો સમાવેશ થાય છે. અત્યારે ઝોન 1 એલસીબી ટીમ બંને આરોપીઓની પૂછપરછ કરી અન્ય શહેરોમાં કે અમદાવાદ શહેરના કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગ કે અન્ય કોઈ ગુનાઓમાં પકડવાના બાકી છે, અન્ય કોઈ ગુના આચરેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી રહી છે. સાહેબ, મોડસ ઓપરેન્ડી કઈ રીતના અને ક્યારે આ ચેન સ્નેચિંગ કરતા બાઇક આવેલી હતી? ત્યારબાદ ઝોન 1ની એલસીબીની ટીમ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે મહેનત કરી રહી હતી. તમામ રૂટના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવ્યા. આશરે 450થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવેલા છે. ખાસ કરી એના પછી 29/5/2026ના રોજ શાહીબાગ વિસ્તારમાં એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો હતો. એ રૂટના પણ સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા હતા. તમામ સીસીટીવી ચેક કરતા એલસીબીની ટીમ એ નતીજા ઉપર પહોંચી કે પલ્સર ઉપર આવેલા 2 ઇસમો કે જેને ખાનગી બાતમીદારો દ્વારા બતાવવામાં આવતા અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા બંનેના નામ પંકજ શંકરલાલ અને લક્ષ્મણસિંહ ચૌહાણ બંને છે. ત્યારબાદ
એમની રોજે રોજની શું મૂવમેન્ટ છે તેનો અભ્યાસ કરી 10 દિવસ સુધી તેમની વોચ રાખવામાં આવી. ત્યારબાદ તેઓને વાસણા વિસ્તારના નારણપુરા ખાતેથી આજ રોજ પકડી પાડવામાં આવેલા છે. બંને આરોપીઓ પાસેથી 2 લાખ રૂપિયા રોકડા, એક બાઇક અને મોબાઈલ મુદ્દામાલ સ્વરૂપે રિકવર કરવામાં આવેલો છે. તમામ ચેન સ્નેચિંગ કેટલા આરોપી પકડાયા છે અને શું બેકગ્રાઉન્ડ સામે આવ્યું? અમદાવાદ શહેરમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 8 મે 2026ના સવારના સમયે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો હતો. બનાવની વિગતમાં સવારે મંદિરથી દર્શન કરી ચાલતા પોતાના ઘરે જતી વખતે પલ્સર ઉપર 2 ઈસમો આવી અને દર્શનાર્થી જે ચાલતા જતા હતા તેની ચેન સ્નેચિંગ કરી ભાગી ગયેલા તેવી પ્રાથમિક વિગત હતી. ત્યારબાદ પ્રાથમિક તપાસ નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી. પછીથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી મારફતે 28/5/2026ના રોજ